ઘરચોળાને ચુંદડી પેરે મારી બેનડી, લગન આવ્યા છે ટુકડા. રસોડામાં રાંધણિયામાં રાંધે મારી વહુવારો, પીરસણે શોભે મારી બેનડી. આ અમારા કાઠિયાવાડી બધા ગીત છે અને મન તો 500 ગીત. અમારે ત્યાં લગ્ન હોય ને એટલે હું ને જસીબેન ને એવા ગાવામાં ઓલા. અમે 2-3 બેનો હોય ને એટલે બાપુજી એમ કે એ હવે માંડવો હોનો ન લાગે. તો ઠાકોરજી આપણે ઘરે બિરાજે અને આપણે કાંઈ દોષ કર્યા તો ઓલું મા પીરસણે હોય ને એટલે આપણે ચિંતા નહીં કરવાની. આરો ટાઈમ વયો જાય છે ને મને આમ એટલો આનંદ આવે છે પ્રભુના ગુણાનુવાદ કરવાનો. અહીંયા બેસું ત્યારે એમ થાય કે બહુ દુખે છે, પછી થોડી વાર ભૂલી જાઓ. દયારામભાઈના ચંદ્રાવાળા 45માં ચંદ્રાવાળાનું અનુસંધાન કરીએ છીએ. ભક્તિમાન જીવ અકર્મ કરતો નથી. કર્મ, અકર્મ અને વિકર્મ. કર્મ તો આપણે શ્વાસ લઈએ તોય કર્મ ને પાણી પીએ તોય કર્મ. અકર્મ એટલે ના કરવાનું ને વિકર્મ એટલે વિશિષ્ટ કર્મ. આનું મેં બધું વિવરણ કર્યું છે એટલે અત્યારે કરતી નથી. ભક્તિમાન જીવ અકર્મ કરતો નથી તેમજ સત્કર્મ કરવા છતાં તેમાં ફળની ઈચ્છા રાખતો નથી. આપણામાં એવું નથી કીધું કે તમે આટલા બ્રાહ્મણોને જમાડો ને તો તમને આટલા અશ્વમેઘનું. ના, ગોસાઈજી પાસે એક વૈષ્ણવ આવે એ કે જરા 100 બ્રાહ્મણોને જમાડવા છે. એ કે એના કરતાં 10 વૈષ્ણવને જમાડી દે ને નામધારીને. એ કે તો પછી એમ કર ને 5 બ્રાહ્મણને 5 વૈષ્ણવને જમાડ. એ કે 200. એ કે તો એમ કર 1 તાતસી વૈષ્ણવને જમાડ, તાર બધું આવી જાય. ફળની અપેક્ષા નથી વૈષ્ણવને જમાડવામાં. બ્રાહ્મણોને જમાડો એમાં ફળની અપેક્ષા છે. સપ્ટેમ્બરમાં જાય ને ત્યાં શ્રાદ્ધ હોય તો 80% તો બધા પ્યોર પુષ્ટિમાં, પણ 20% નવા થયા હોય. એટલે મને કાનમાં ધીમે બેન એક બાજુ આવો ને. મેં તો હા મારવાલા હાલો. એ કે મારા સાસુને શ્રાદ્ધ છે, બ્રાહ્મણોને જમાડો. તમારી ઈચ્છા, જમાડો. અને ઘણા વૈષ્ણવ શ્રાદ્ધના બાને ન જમાડે, એમના આઈસ્ક્રીમ ખવડાવે કે આજે નંદ ઘેર આનંદ ભયો. વ્રજમાં મારી બા એવું કહેતી કે તમે 1 ગણું પાપ કરો ને તો તીર્થોમાં 1000 ગણું થાય. 1 ગણું પુણ્ય કરો ને તીર્થોમાં 1000. પણ વ્રજમાં તમે કાંઈ એવું પાપ કરો, ખોટું બોલો, પ્રપંચ કરો ને તમે ગણી જ ન શકો. વૈષ્ણવ કદી ફળની અપેક્ષા રાખતો નથી. 10-15 વર્ષ પહેલાં સાંભળ્યું છે એક બા 3-4 વૈષ્ણવ ભેગા ગયા. એટલે એ ગવર્મેન્ટમાં નોકરી કરતા હતા એટલે એનું પેન્શન એ જમાનામાં તો કંઈક 2-5 હજાર કે જે હોય તે. હવે એણે કોઈને કાંઈ કીધું નહીં. ઘણા વર્ષોની વાત છે, મને લાગે મને કોણે કીધું. એણે ગોકુળમાં જઈને કીધું મારે આખા ગોકુળમાં
ધુમાડા બંધ બધાને જમાડો, પ્રસાદ લેવાનો. ઓલા કીધું બા કેટલો, એ કે ભાઈ ખર્ચાની ચિંતા કરો માં, એ બધું વલ્લભ કરે. બધાને દક્ષિણાને જમાડ્યા. ઘરે આવ્યા, ઠાકોરજીને ભોગ ધર્યો, શ્રમ ભોગ ધર્યો. વહુને કે ઝાંપીજી કરી લે, મને ઠીક નથી. એ કે હું છું ને, કે તારે પછી મહિનો પૂરો થાય છે, બેનના ઘરે પધરાય. પછી કે ના, બેનના ઘરે નહીં, કે તાર બાના ઘરે જ પધરાય આવ ને, તારા ઘરે આંઠે પધરાવીને આવ્યા. તુલસીજી લેતી આવ ને યમુના જળ લેતી આવ. બધો મનોરથ પ્રભુએ પૂરો કર્યો. એ કે બા, એ કે આ આખું ગોકુળ ધુમાડા બંધ પ્રસાદ લેવડાવ્યો. બોલ ને યમનાષ્ટક બેટા. યમનાષ્ટક પૂરું થયું ત્યાં બા લીલામ પહોંચી ગયા. પુષ્ટિ માર્ગ સાક્ષાત છે, કોઈ કપોળ કલ્પિત બધી વાતો નથી. ઘણાને એવું થાય, આ કેમ ક્યાંથી લાવતા હશે. પછી મારી ભેગા આવે ને જ્યારે અનુભવ થાય ને, એટલે કે ના ઈલાબેન સાચી વાત છે. અને જે ન જાતા હોય, નો અનુભવ થતા હોય, એને એવું લાગે ઉનકે મન કી વે જાને મેરે મન જગદીશ. પ્રેમપૂર્વક નામ સ્મરણ કરવાથી જીવન મુક્ત બને. કળિયુગમાં કાંઈ ન થાય તો નામ સંકીર્તન, કેશવ કીર્તન. આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરવાવાળા શ્રીહરિ, આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી જ પ્રલય, ઉત્પત્તિ અને વિસર્જન કરે છે, બીજા કોઈ નહીં. એ વિશ્વાસ આવી જાય ને, પછી દુનિયાની કોઈ તાકાત તમને હલાવી ન શકે. તે સર્વના આત્મામાં રહેલ છે, તેમ માની કોઈને સંતાપ થાય તેવું ન કરવું. જુઓ, કોઈને દુઃખ પહોંચે એવું ન કરવું. આપણે કાણાને એમ ન કહે તમે ક્યારે આંધળા થયા હે. સાને ગુમાવ્યા નેણ, કવિએ શું કીધું? સાને ગુમાવ્યા નેણ. તમે આ નેત્ર કેવી રીતે આમ થયું? તો ઓલો રાજી, પણ આપણે હે ભાઈ તમે આંધળા કેવી રીતે થયા? એને સંતાપ થાય ને, દુઃખ થાય ને. તો ઘણાને તો બસ બીજાને પંચાત ને નિંદા. દુનિયામાં જેટલા રસ છે ને, એમાં સૌથી વધુ બધાને વાલો લાગતો હોય નિંદા રસ. એમાં કળિયુગમાં વૈષ્ણવના દોષ જોવાના, આનંદ કરવાના. પણ છેલ્લે પિક્ચરમાં એ પછી એન્ડ કેવો હોય એ વલ્લભ જાણે. તેમ માની કોઈને સંતાપ ન થાય તેવું, સંતાપ થાય તેવું ન કરવું, નહીતર નવા કર્મ બંધાતા વાર લાગશે ને. આજ સુધી જે કર્મો કર્યા તે બધામાંથી ઉગરવાનો માર્ગ શ્રી હરિશરણ છે, હરિની ભક્તિ જ છે. બધું સમજીએ તો એ પાછા કોક જોયું, ઓલા એ બધા બોલાવ્યા, આપણને કીધું. હું તેને ઓળખું છું વર્ષોથી. એવા જો, અરે પણ તું આ પંચાત લે, એના બધા એક ભગવતી મને કહેતા હતા, એ કે એક એવા વૈષ્ણવ હતા ને બધાને વડ જ કાઢતો રહ્યો. આમ નહીં કરવાનું, અહીં બેસાનું, વાંચો. હવે બધા એની વાતો કરે. એ કે આ કેમ આવું કરે છે? આ ઠાકોરજીને ગમતું હશે તો ઓલા ભગવદીએ કહ્યું, એ કે એ રોજ જેટલું આવું બધું કરે છે ને તમે એની પંચાત કરો છો નિંદા, એટલે એના દોષ બળી જાય છે ને તમારા ઉપર ચડે છે, બીજે દિવસે પાછા ચોખ્ખા થઈને આવે છે. આપણે કોઈની નિંદા કરીએ તો આપણા ઉપર આવે. શું કામ ને? આપણો જન્મારો ન સુધારીએ. 84 લક્ષ યોની પછી પ્રભુએ માનવ જન્મ આપ્યો છે, તો જેટલું બને એટલું કેશવ કીર્તન કરીએ તો અંત સમયે પ્રભુને આપણને લેવા આવવામાં સંકોચ ના થાય. ચંદ્ર સરોવર પર આપણે ગોકુળનાથજી, સુરદાસજીનો ચોતરો છે. દ્રઢ એને ગાયું છે.
અને ઉપર ખંજન નયન એ કીર્તન છે. તો આ સપ્ટેમ્બરમાં ગયા ને તો થોડીક વાર હું બેઠી. આમ તો ત્યાં બેસવા ન દે, પણ કોઈ હતું ને ઝાડું ને એના ઉપર મોર હતો ને પાછળ મોર હતો ને કળા કરતો હતો. ને મેં તો હાલો કોઈ નથી, મને છે ને આમ એકલા બે રહેવું બહુ ગમે. તો એક ભગવતીએ ત્યાં આવ્યા, મને કે તમે ઈલાબેન છો? મેં તો મને કે ઈલાબેન, મનમાં એવો ભાવ આવ્યો. મેં કીધું શું? એ કે સુરદાસીને લેવા વલ્લભ અને ગુસાઈજીમાં કાંઈ ભેદ નહીં, એહી તેહી તેહી એસ. તો આપણને લેવા તમારો ભાવ હોય તો આવે. અમે તો હજી પાપા પગલી, હજી આમ છપછપિયા બોલા. અને ભગવતી હતા એવા, હવે છે કે નહીં મને ખબર નથી, પણ એને એવો ભાવ તો થયો કે છેલ્લે મને ગુસાઈજી લેવા આવે. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુબોધીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરો, આપણા બસની વાત નથી. સમાધિ ભાષાના પ્રતિપાદનમાં આટલી બધી મહેનત લેવાનું ફળ શું? ઉત્તર: વેદાદિ સમશાસ્ત્રોની સારભૂત પૂર્ણ પુરુષોત્તમ નંદનંદન ભગવાન શ્રી કૃષ્ણની લીલા વર્ણન માત્ર વિષયથી યુક્ત એવી સમાધિ ભાષાના પ્રમાણથી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નંદનંદન શ્રી કૃષ્ણની વાંગમય મૂર્તિ એવા શ્રીમદ ભાગવતના અવિરોધથી દર્શન કરવા એ જ ભક્તો માટે પરમ ફળ છે. તો આ રીતે ભાષાઓના લક્ષણ અનુસાર અહીં ઉદાહરણો પણ વાચકોના જાણ માટે આપ્યા છે. લૌકિક ભાષાનું ઉદાહરણ: અસોસ્યુ પવ્યુતાયામ કુક્કુટાન કુજત્તો સપન ગૃહિકંઠ્ય પતિભી માધવ્યો વિરહાતુરા. ભાગવત દસમ સ્કંદ 70મો અધ્યાય ને 1લો શ્લોક. પરમત ભાષાનું ઉદાહરણ: શ્રુણ વ્યાવહિતો રાજંત્યા સમિન યથા શ્રુતમ દૈપ્યના મુખાતનાર્ધાધ્વરે. ભાગવત 6ઠ્ઠો સ્કંદ 14મો અધ્યાય અને 9મો શ્લોક. પ્રશ્ન: લૌકિક પરમત અને બંને ભાષાઓનું ઉદાહરણ તો સ્પષ્ટ આપ્યું, પણ સમાધિ ભાષાનું ઉદાહરણ કેમ ના આપ્યું? ઉત્તર: નદીઓના તો ઘણા દાખલા હોય, ગંગા, યમુના, ગોદાવરી વગેરે, કારણ કે જુદા જુદા સ્થાનોથી તેઓનો ઉદ્ગમ છે. પણ દરિયાનો કાંઈ દાખલો હોય? સમાધિ ભાષા એ તો પ્રમાણ છે, પોતે જ પ્રમેય છે. એમાં દાખલાની તમે નદીના દાખલા આપી શકો, એનો દરેકનો ઉદ્ગમ જુદું જુદું છે, પણ દરિયાનો દાખલો ના આપે. તો સમાધિ ભાષા એ તો દરિયા જેવી છે. દરિયામાં તો બધી નદીઓ મળે, આ જ પ્રમાણે અહીં સમાધિ ભાષા તો સમુદ્રરૂપ છે અને બીજી બંને ભાષાઓ નદી રૂપે તેમાં મળે છે. તેટલા માટે ગ્રંથકાર એક શ્લોકમાં કહે છે: ક્રમેણ સંધ્યાય મહાપુરાણે તાન્ય સૂક્તાનય લક્ષણાને કૃષ્ણાનુભાવેનો સમાધિ ભાષા મસે તત્વવિદો વિદંતો. અર્થ: લૌકિક અને પરમત ભાષાઓનું ઉદાહરણ સ્પષ્ટ થવા બાદ તત્વને જાણવાવાળા જે બ્રહ્મવિદ ભક્તો છે તે અમારા ગ્રંથકાર દ્વારા કહેલા લક્ષણોને ક્રમવાર શ્રીમદ ભાગવતમાં લક્ષણ સમન્વય દ્વારા ભગવત કૃપાથી સમયરૂપથી સાક્ષાત પૂર્ણતઃ સમાધિ ભાષાને અને તેના ઉદાહરણને પણ જાણે. અર્થાત પરિશેષ ન્યાય દ્વારા ઉત્તર બંને ભાષાઓનું પૂરેપૂરું જ્ઞાન જ્યારે થઈ જાય ત્યારે તેની મેળે જ ભગવત કૃપાથી સમાધિ ભાષાનું અને તેના ઉદાહરણનું પણ જ્ઞાન થઈ જાય. એટલા માટે જ
લૌકિક અને પરમત બે ભાષાઓના જે ઉદાહરણો દેવામાં આવ્યા છે. આ ગ્રંથનું સમાપન કરતાં પહેલાં ગ્રંથકાર એક શ્લોક પરીક્ષણતામ તત્વજ્ઞા વડે ગ્રંથોપલક્ષણની પરીક્ષા કરવામાં તત્વજ્ઞોનો અધિકાર બતાવે છે અને કહે છે કે દુર્જન લોકોનો અહીં અધિકાર નથી. તત્પશ્ચાત એક શ્લોક વડે ભગવદ્ ધામ ગમનની ઈચ્છા પ્રાર્થના કરવામાં આવી. આ રીતે સમન્વય સાધન પ્રકરણની સમાપ્તિની સાથે આ ગ્રંથની સમાપ્તિ પણ ગ્રંથકાર છેલ્લા શ્લોક ઇતિ શ્રી વલ્ભાચાર્ય વડે કરે છે. શ્રી વલ્લભ કૃપાથી જ મારા દ્વારા ગ્રંથ ભાષા લક્ષણ રચાયેલો જ તે હું શ્રી વલ્લભ પ્રભુના ચરણ કમળમાં સમર્પિત કરું છું. આપણે બધા એ જ કરવાનું છે કે જે પણ તે કરાવ્યું એમાં ભૂલ હોય તો આ જીભની, બાકી બધું તારા ચરણારવિંદમાં સમર્પણ. બોલો વલ્લભાતી સુખવત. અને મારા ગુરુદેવને દંડવત. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢાઈ ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. साधन और नहीं कली में चासो हो निवेरो. सूर का कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो दृढ़ न चरण दृढ़ चरण दृढ़ चरण केरो. શ્રી વલ્લભેશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.